હર હર મહાદેવ દોસ્તો. તો આજે હું ઉઠી ગયો તો રાતના 2:30 વાગે. क्या बोला तूने? કારણ કે આજે મારે લઈ જવાના હતા મારા મમ્મીને આંખની હોસ્પિટલ. રસ્તામાં મને એવો વિચાર આવ્યો કે જો કોઈ ભૂતળી મળી જાય ને તો એની જોડે લગ્ન કરી લેવા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। કારણ કે જો બૈરું રીસાઈ જાય તો એના બાપાના ઘરે જતું રહે અને ભૂતળી રીસાય તો એ જાય ક્યાં? અને એમાં પાછી લાઈફ ટાઈમ ગેરંટી. તમે મરી જાવ તોય તમને ન મૂકે. जिंदगी के साथ भी जिंदगी के बाद भी। આગળ જતા અમારા આશીષભાઈને એમની જાનું યાદ આવી ગઈ. वाली वाली तारा बापो सोई ना अच्छा हमको सिखा रिया है। અમે પછી સવારના 6 વાગે પહોંચી ગયા મોરબી દવાખાને. અમે દવાખાને ગયા તો દવાખાને કોઈ નહીં. क्या बात कर रहे हैं? પછી કમ્પાઉન્ડરે બારે આવીને કીધું કે જેને ઓપરેશન કરાવવાનું હોય એને ટીપા નાખવાના. એટલે અમે લઈ ગયા મમ્મીને અંદર. પછી સિસ્ટરે મમ્મીના નેણ કાપીને નાખ્યા ટીપા. પછી ડૉક્ટરે આવીને કીધું તમારા મમ્મીને 2 ગોળી પીવડાવવાની છે તો કંઈક ખવડાવી લો. પછી હું ગયો બજારમાં. બજારમાં આવીને જોયું તો આખી બજાર કડિયાની ભરી હતી. અને કારીગરની જરૂર હોય ને તમારે મોરબીની અંદર તો સરકારી હોસ્પિટલની સામે આવતું રહેવાનું. હું ફ્રૂટ લઈને પાછો આવ્યો એટલી વારમાં તો બધા કારીગર ગાયબ થઈ ગયા. પછી બધાને બેસાડી દીધા ઓપરેશન થિયેટરની બહાર. ઓપરેશન તો ઘણા બધા હતા. રાહ જોતા જોતા 1 વાગી ગયો. પછી મમ્મીને લાગી હતી ભૂખ તો મેં એમને ખવડાવ્યા દાળ ભાત. વોર્ડની અંદર કોઈ નહોતું તો મેં માર્યા 100 પુશઅપ્સ. પછી 2:30 વાગે મમ્મીનું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું. પછી એમને મેં સુવડાવી દીધા. સાંજે આવ્યો મારો ફ્રેન્ડ હર્ષદ તો મારા મમ્મી પાસે આશીષને મૂકીને હું જતો રહ્યો જમવા બહાર. शाबाश बेटा। રાત્રે મોરબી દરવાજે લાઇટો સારી થતી હતી. અડધો કલાક રખડ્યા પછી માંડ એક હોટલ મળી. પછી અમે દીધો પંજાબીનો ઓર્ડર. પંજાબી આવ્યું એટલી વારમાં અમે વાઈટ કોઈ એક તો ભૂંગરા ખાઈ ગયા. कौन है ये लोग? कहां से आते हैं ये? હું માનું છું કે મારો ફ્રેન્ડ દેખાવમાં સારો છે, હેન્ડસમ લાગે છે, પણ નંબર માંગતા નહીં સગાઈ થઈ ગઈ. સૌ પ્રથમ આવી ડીશ તો મેં દિયારી સજી ચમકતી હતી. હવે ખાવાનું કેવું આવે એ તો ખાધા પછી ખબર પડે. જમવાનું આવ્યું એટલે હર્ષદે કરી દીધું પીરસવાનું ચાલુ. જમીન પછી પેમેન્ટ પણ કરી દીધું. मजा आया। પછી બીજા દિવસે મમ્મીની આંખો ચેક કરીને ડૉક્ટરે આપી દીધી રજા. હું પછી મમ્મીને લઈને ઘર બાજુ હાલતો થઈ ગયો. પછી મોરબી બહાર નીકળીને મમ્મીને કરાયો નાસ્તો. બપોરના 2 વાગે અમે પહોંચી ગયા ઘરે. ઘરે આવીને બધાની જોડે નાસ્તો કર્યો. હવે મળીશું કાલ.